જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતનો હાલાર પંથક એટલે જીરુનો ગઢ. જીરુનું અહીં સૌથી સારું એવું વાવેતર પણ થાય છે અને તેનું ઉત્પાદન પણ થાય છે. પરંતુ આ વર્ષે વાતાવરણની પ્રતિકૂળતાએ જીરું પકવતા ખેડૂતોની કમર તોડી નાખી છે. જીરુનું હોશભેર વાવેતર કરી અને ખેડૂતો ખૂબ સારી એવી ઉત્પાદનની આશા સેવી રહ્યા હતા, પરંતુ આ આશા ઠગારી નીવડી છે. વાતાવરણ વેરી બનતા જીરુના પાકમાં હાલ 50% જેટલો ઘટાડો નોંધાયો છે, તેવો ખેડૂતો દાવો કરી રહ્યા છે. ધીરજલાલ મોહનભાઈ કાનાણી મારું નામ છે અને જાંબુડા ગામ છે. અમે શિયાળુ પિત્તમાં જીરું, ચણા અને ઘઉંના વાવેતર કરેલા હતા, પણ 7 દિવસથી આ વાતાવરણ પલટો આવતા અમારી નુકસાની જીરામાં તો બહુ આવી ગઈ છે અને કાર્યો ખાર્યો અને સુકારો બેસી ગયો છે. એવી ઘઉં અને ચણાના વાવેતરમાં પણ નુકસાની બેસી ગઈ છે. એના દાણા ઝીણા પડી ગયા છે અને જે ઉત્પાદન હોય એમાં 50% ઉત્પાદન થાય એવી શક્યતા છે. તો અમે સરકાર પાસે એવી ઈચ્છા કરીએ છીએ કે અમને જો સહાય આપે તો ખેડૂતને કાંઈક વળતર મળે, નકર ખેડૂતને નુકસાની ઘણી જાય એવું છે. નામ રામજી ભગવાનજી સાપોડિયા, ગામ જાંબુડા અને જિલ્લો તાલુકો જામનગર. હાલ અમે અમારી જમીનની અંદર શિયાળુ પાક જેવા કે ઘઉં, ચણા અને જીરાના વાવેતર કરેલા છે, પણ અત્યાર સુધીના જે વાતાવરણમાં ફૂલ ગ્રીનરી અને સ્પષ્ટ બતાવ્યા એવું હતું કે વાતાવરણના હિસાબે કોઈ જાતની નુકસાની નહીં થાય. પણ આ દરિયાકાંઠાના વિસ્તારમાં 7-8 દિવસથી આ સખત ધુમ્મસના મારાના હિસાબે અત્યારે હાલ જીરા, ચણા અને ઘઉં ત્રણે પાકમાં નુકસાની સ્પષ્ટપણે બતાવવા મળે છે. જેવા કે જીરામાં જોઈએ એટલે સુકારો, કારીઓ, દાણા ઝીણા થઈ ગયા અને 50% જીરું અંદર હાલ હુકાઈ ગયું છે. જે ખર્ચા લાગવાના હતા એ તો લાગી ગયા, દવા, મજૂરના અને આ અત્યારે રાસાયણિક એવી ઊંચા ભાવની દવાઈઓ પણ. અને ઘઉંમાં પણ એ જ રીતનું થયું. વાતાવરણ બગડતા ઘઉંની ડુંડી અને જે ક્ષમતા હતી એકદમ નાજુક થઈ ગઈ છે. જે ક્વોલિટી માલ પેદા ન થાય અને માર્કેટની અંદર પૂરો સંપૂર્ણ ભાવ ન મળે. અને ચીણામાં પણ હાલ જોઈએ એટલે જે ગ્રીનરી હતી આપણે એમ હતું કે 18 થી 20 મણના ચીણાના 22 મણના ઉત્પાદન આવશે, પણ જે આ ઠાર ધુમ્મસના હિસાબે જોવો એટલે 50% એમાં જે પોપટા બેહવાની થિયરી રહી એ બગડી ગઈ અને થિયરીમાં 50% જ પોપટાઓમાં દાણા દેખાય છે, બાકીના જે પોપટા રહી એ ખાલી બતાય છે. એટલે આવી વાતાવરણના હિસાબે ઘણી બધી નુકસાનીઓ ગઈ છે. માટે જો સરકારશ્રી ગવર્મેન્ટ કોઈ આ ખેડૂતના શિયાળુ પાકને લઈ અને ધ્યાનમાં લે અને 50% ખર્ચા જેવી નજીવી રાહત જાહેર કરે તો આ ખર્ચામાંથી બચી શકાય. જામનગર જિલ્લાના જાંબુડા ગામના ખેડૂતો હાલ જણાવી રહ્યા છે કે છેલ્લા 7 થી 8 દિવસથી જામનગર જિલ્લામાં વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. દિવસે ખૂબ તડકા પડી રહ્યા છે તો વહેલી સવારે ઝાકળ વર્ષા થતી હોવાથી જીરુના પાકમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. જીરુનો પાક એક બાજુ તૈયાર છે, બીજી બાજુ હાલ રોગચાળો આવતા ઉત્પાદનમાં જબરો ઘટાડો નોંધાશે.